વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં પહેલા બે ભાગ લીધા હતા. સૌજન્યશીલ પ્રવાસ, એના કરતા અને લેખક છે મુકુંદરાય પારાશર્ય, સાહિત્યનો પ્રકાર છે ચરિત્ર લેખ, ચરિત્ર નિબંધ. આ પાઠ શેમાંથી લેવામાં આવેલ છે? તો પ્રભાશંકર પટની વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવેલ છે, જેમનો જન્મ 1914, અવસાન 1885 માં થયો. એમનું જન્મ સ્થળ મોરબી. હજુ અહીંયા વાત જે કરવાની છે તે તખ્તસિંહજી ગોહિલના પુત્ર ભાવસિંહજી ગોહિલ અને ભાવસિંહજીના પુત્ર કૃષ્ણકુમારસિંહજી. તો આપણે પાઠ લીધો હતો. તો સૌથી પહેલા આપણે થોડો અનુભવ પહેલા કહેવાય કે એમને વધારે સૌરાષ્ટ્રની વાત એમણે કરી છે. અને તખ્તસિંહજી ભાવનગરના, તમે જો કે ભાવનગરની અંદર એક મંદિર છે જેનું નામ તખ્તેશ્વર છે, જે તખ્તસિંહજી બનાવ્યું છે. તો થોડો પરિચય આપણે પ્રસ્તાવના લીધી હતી પહેલા ભાગમાં. તો પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમનું થયું છે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ રાજકોટ તેમજ ભાવનગરમાં. કાવ્ય સંગ્રહ તેમના આર્યન પ્રબોધ ભટ્ટ સાથે તેમણે સંસ્કૃતિ ભદ્રા આ બધા કુલ ફાગણના. તો એમનું ગીત સંગ્રહ છે. તો ત્રણ એમના કાવ્ય સંગ્રહ છે. કયા કયા? આર્યન, સંસ્કૃતિ, ભદ્રા. બીજા એમના ગીત સંગ્રહ છે જેનું નામ છે કુલ ફાગણના. મુક્તક સંગ્રહ છે દીપમાલા. પદ સંગ્રહ કંઠ ચાતકનો અને પ્રાણ પપૈયાનો. વ્યક્તિ ચરિત્ર છે એમના સત્યકથા 1, 2, 3, સત્ય, શીલ, મારા, મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી. ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક તેમને મળી છે. તો કયા પુસ્તકને મળી છે? સત્યકથા ભાગ 1, મારા, મોટીબા અને બીજી સત્યકથાઓને. તો આ રીતે તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે કઈ પારિતોષિક તેમને મળેલું છે અને કયા કયા કૃતિને મળેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રાપ્ત થયેલ પુસ્તક તેમનું છે કંઠ ચાતકનો અને પ્રાણ પપૈયાનો. પદ સંગ્રહને સત્યશીલને 1978 માં નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલો છે. પ્રભાશંકર પટ્ટીનો એ પરિચય આપી લઈએ તો એ સૌરાષ્ટ્રના મોરબી ગામના ગરીબ એવા બ્રાહ્મણ કુટુંબમાં તે જન્મેલા હતા. મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષણ પદથી પ્રારંભિક તેમણે કરેલું છે અને ભાવનગરના રાજ્યના દિવાન પદ યાની પ્રધાન પદ સાથે એ એડમિનિસ્ટ્રેશન યાની વહીવટદાર એના પદને શોભાવનાર હતા. પ્રભાશંકર દલપતરામ પટણીનો ઈસવીસન 1862 થી 1938 સુધીનો તેમનો એટલે પોણા 100 વર્ષની જે કારકિર્દી છે એ આ પાઠમાં રજૂ કરવામાં આવેલી છે. તો રાજ્ય વહીવટનો કાળ કાર્યશીલથી અસંખ્ય છે. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્ય જે કરવાની આકર્ષણ શક્તિ પણ તેમનામાં રહેલી છે. તો આ રીતે એમના ઘણા બધા આપણે વિચારીએ તો ઈસવીસન પ્રમાણે તેમને અહીંયા જીવનમાં જે કંઈ કાર્ય કર્યું છે એ તમારા પાઠમાં આપવામાં આવ્યું છે. કે આ પાઠ આપ્યું છે. તો જોઈએ કે ઈસવીસન 1895 માં મોરબીના રાજ્યના કેળણી ખાતાના નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે તે આવ્યા. ત્યાર પછી ઈસવીસન 1902 થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. ત્યાર પછી ઈસવીસન 1912 ના જુલાઈના 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુમાર કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ થયો. તો કહેવાય છે કે જ્યારે એમનો જન્મ થયો તો બધા બાધા રાખી હતી અને પ્રભાશંકર જ્યારે સવારે સૂતા હતા ત્યારે ભાવસિંહજી ત્યાં ગયા અને તેમની રાહ જોઈ જ્યાં સુધી તે જાગ્યા નહીં અને વધામણી તેમણે કરી મારા ત્યાં પુત્રનો જન્મ થયો. તેમણે નામ પણ કૃષ્ણકુમારસિંહજી રાખ્યું અને ઈસવીસન 1919 માં ભાવસિંહજી મહારાજ સાહેબનું અવસાન થયું ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં જ હતા. ત્યારે એ સમયે ઇંગ્લેન્ડમાં રહ્યા. ઈસવીસન 1930-31 માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત કરી સલાહ આપી. તો આ રીતે આપણે વિચારીએ કે પાઠની અંદર જે આપેલા છે અંગ્રેજી વાક્ય આપેલું છે. તો પ્રભાશંકર પટણી પોતે બધું જ કામ છોડીને એણે પોતે કહ્યું હતું મારા પર વિશ્વાસ ન રાખતા. તો આ રીતે આપણે પાઠ આગળ લીધેલો છે અને ત્યાર પછી આપણે પાઠ લઈએ છીએ ઈસવીસન 1924 ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય. તો કહેવાય છે કે હિમાલય જેવી મોટી ભૂલ તેમણે કરી નાખી. તો આગળનો આપણે ભાગ લીધેલો હતો. ગાંધીજીએ પૂજ્ય પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલ સાથે ભણતા ત્યારથી જ એમની પીછાણ એટલે ઓળખાણ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર માહિતગાર હતા. તેમ હિન્દ એ ત્યાં આવ્યા અને પછી બંને ગાઢ મિત્રો બની ગયા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા છતાં પોતાને સત્ય લાગતી વાત એમને કહી દેતા.
ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીએ રૂબરૂ મળીને તેમને વાત સમજાવી અને કહેલું કે આવો તોફાનથી આપણા અહિંસા સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે, આપણી પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે ને જગતની આંખે આપણું કાર્ય દમ રૂપે દેખાય તેવું બને. દમ એટલે આપણે જેમ ખોટો આડંબર કરવો તો એની વાત છે. એવે વખતે સત્યાગ્રહ પાછળનો ખેંચો લેવો હિમાલય જેવી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી. તો જ્યાં સત્યાગ્રહ થયો છે અને પાછું ખેંચી દેવા તો એ મોટી હિમાલય જેવી એટલે હિમાલય પર્વત જેવી મોટી ભૂલ છે. આ વાતની ખાતરી કરી લાગી અને ખરી પણ લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો અને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવી ભૂલ નામે લેખ લખ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કહેજો કે ગાંધીજીએ નવજીવનમાં, નવજીવન એક સાપ્તાહિક છે અને નવજીવન એ ગાંધીજીની સમય નીકળતું એક પત્રકાર એટલે પત્રિકા છે. તો નવજીવનની અંદર એમણે કયું શીર્ષક આપ્યું હતું, લેખ લખ્યો તો હિમાલય જેવી ભૂલ એવું શીર્ષક આપ્યું. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડી રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ. હિલચાલ એટલે પ્રવૃત્તિ ચાલી. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી ને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું કે ભાવનગરમાં બાળ મહારાજા છે. બાળ એટલે ખૂબ નાનો એવો કૃષ્ણકુમાર છે, એની રાજ્યને સંભાળી ન શકે. તો રાજાને બીજા રાજ્ય સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય. ઠરાવ એટલે નિયમ થાય તો તે રાજ્યના ભાવનગર સાથે સંબંધ બગડે તે માટે હું ના પાડું છું. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને કે આપ પોતે જ પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરના પરિષદ ભરો. હું બધી જ સગવડ આપ અપાવીશ. સગવડ એટલે બધી જ જાતની તેમને જે અગવડ ન પડે અને બધી વ્યવસ્થા કરી આપીશ અને પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય એ કહેવાની છૂટ છે. તો આ રીતે તેમણે નક્કી કર્યું ભાવનગરની અંદર પરિષદ ભરીએ. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદેથી આ પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? તો પ્રભાશંકર સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂરથી દોરાવી આપને તેમાં પધરાવું ને હું પધરાવું એટલે એમાં તમારી સ્થાપના કરું, હું આપની સાથે જ બેસું. તો આ રીતે કહ્યું છે કે જો આ સાચું પડે ઠરાવ વિરુદ્ધ થાય તમે શું કરશો? તો પ્રભાશંકરે હસીને જ વાત કરી કે ભાવનગરના જે જેલ છે એને હું દૂરથી દોરાવું અને એમાં તમને પધરામણી કરું. તો આ રીતે કહ્યું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યો. પરિષદ ભાવનગર ખાતે જ ભરાય. કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો. અનુચિત એટલે અયોગ્ય. ઈસવીસન 1926માં ગાંધીજીને પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપચીમાં રહેતા. ત્રાપચ એક જિલ્લો તાલુકો આપણે કહીશું તો ભાવનગર નજીક આવેલું. 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા. ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. દાંડી કૂચ એટલે તો અમદાવાદ સત્યાગ્રહ આશ્રમની પાસે નજીક આવેલું આ જે સ્થાન છે. ત્યાંથી મીઠાના કાયદા ભંગ માટે ગાંધીજીએ ત્યાં દાંડીના નામના જે ચળવળ કરી નામ સુધી તેમણે 1930માં આ ચળવળ કરી હતી. તો આ એક ટીક કરી લેજો. 1930માં દાંડી નામના ગામની સુધી ચાલવાનું અને મીઠાના કાયદાના ભંગ માટે ગાંધીજીએ આ એક ચળવળ કરી હતી. તો અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી શરૂ કરી અને દાંડી નામના ગામ સુધી તેમણે ચાલવાનું નક્કી કર્યું હતું અને 1930માં કાર્ય તેમણે કર્યું. બીજી ગોળ મુખ્ય જો કે ગોળ મેજ એટલે ગોળ એક મેજ આવે. ગોળ આખું હોય રાઉન્ડમાં તો વર્તુળાકાર. પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા. શ્રી પ્રભાશંકરે વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થને અંધ છે. સ્વાર્થી એટલે પોતાના સ્વાર્થમાં જ મતલબી. પરિષદ સફળ નથી જવાની પણ આપનું તો ત્યાં જવું જ નિષ્ફળ નહીં થાય, કારણ કે ત્યાં જવાની ત્યાંની પ્રજા આપ વિશે હિન્દ વિશે ખરેખર તો વાકેફ થશે. વાકેફ માહિતગાર થશે. આપણી માંગણી ન્યાયપૂર્વકની છે. ન્યાયપૂર્વકની છે એમ સમજશે અને તે હિત માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને આમંત્રણ હતું. સમજો કે આ પ્રશ્ન પૂછાયો છે. ગોળમેજી પરિષદ સૌપ્રથમ શરૂ થઈ અને ગોળમેજી પરિષદ એટલે સભા ભરાઈ. ત્યાંના એક સત્તાધારીને શ્રી પ્રભાશંકરે કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી. સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર જ તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો.
ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું કે આપ જાણો છો કેવળ હિંદના લાભ માટે નહીં પણ બારોબાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી આ વાત કરે છે એટલે કે આપણે ગાંધીજીને પૂરા સાંભળવા એ મારી વિનંતી છે. અમે તો અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો કે જેથી સામા માણસને એમ થાય હું કાંઈક છું અને તેથી ગાંધીજીને જુદા પડી ન નીકળે, આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય. ત્યારે સરકાર કહે કે તમે અંદર અંદર એકમત નથી કે અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો અને હું બ્રિટન તથા હિંદ બંનેનું હિત ચાહું છું. એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ એટલે મારી મંજૂરી છે. સમજશો, બ્રિટનને ગાંધીજી સાંભળવા તેમના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. તો આ રીતે પ્રભાશંકરે વાત કરી દીધી. તો શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. બીજું કે ગોળમેજી જે પરિષદ ભરાશે નિષ્ફળ જશે એવું એમને લાગેલું એટલે બીજું કાર્ય પણ તેમણે કર્યું કે ગાંધીજીને કદી ફોટો પડાવવા ઉભા રહેતા નહીં પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને વિનંતી કરી અને ગાંધીજીએ તે માની કે એ ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર ઓસ્વાલ્ડ દિલ્હી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક થઈને સ્થિત ઉભા રહે અને તે ચિત્રકાર તેમનું તેલ ચિત્ર તૈયાર કરી આપે. તેલ ચિત્ર એટલે કેવું? તો જે ચિત્ર છે એ છબી જે બનાવવામાં આવે તો અનેક રંગોથી બનાવવામાં આવે અને સફેદ એવા પુષ્પેટ એટલે પટલ પર બનાવવામાં આવે તો એને તેલી ચિત્ર કહેવાય છે. ગાંધીજીએ લાગત એટલે સતત 8 કલાક એટલે 8 દિવસ સુધી પોજ આપો એટલે શું? તો છબી ચિત્રવા માટે અમુક અપેક્ષિત સ્થિતિમાં બેસવું. આ શબ્દ સમૂહ ઇંગ્લિશ શબ્દ પણ છે. અને તેલ ચિત્ર એટલે શું? તો તેલથી મિશ્રિત રંગોથી બનાવવામાં આવતું એક ચિત્ર છે. તો ખર્ચ તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવશે પણ એ પેટી ખોલાવી નહોતી. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે પેટી પોતાના જ્યેષ્ઠ મોટા પુત્ર શ્રી અનંતરાયને સોંપી હતી અને કહ્યું આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈવ સાઈઝનું તેલ ચિત્ર છે. લાઈવ સાઈઝ એટલે ખૂબ જ આખું ફૂલ આખા જ કરું. તે ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. તો આ તેલી ચિત્ર છે કોને ભેટ આપવાનું છે? તો કહેવાય છે કે ગાંધીજીનું જે તેલી ચિત્ર છે તો એની વાત કરી છે કે તેલી ચિત્ર જે આખું છે બનાવ્યું છે તે વડી ધારાસભાને ભેટ આપવાનું છે. ભેટ, બક્ષિસ, સોગાદ. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા આપી ત્યારે શ્રી અનંતરાયે તે તેલ ચિત્ર વડી ધારાસભામાં 28/8/1947ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાયેલું છે. તો આ એક કટરગ્રસ્ત કરી લેજો. 1947માં ભારતને સ્વતંત્રતા જે સાંપડી તો આ કહેવાય છે કે જે વડી ધારાસભા એટલે શું? તો રાજ્યના કે રાષ્ટ્રના કાયદા અનુસાર જે પોતે કાર્ય કરતા હોય તેને પ્રખર પરિસ્થિતિ એમ કહી શકાય કે વડી ધારાસભા છે. તો એ પણ એક શબ્દ માટે એક શબ્દ પૂછાયેલો છે. તો ક્યારે? રાજેન્દ્ર પ્રસાદ જે આપણા રાષ્ટ્રપતિ હતા સૌપ્રથમ તો 28/8/1947માં તેમણે આ જે ચિત્ર છે એ સોંપ્યું અને શ્રી અનંતરાય તે તેલી ચિત્ર. તો અનંતરાય કોણ છે? તો જ્યેષ્ઠ પુત્ર છે પ્રભાશંકર પટણી પ્રભાશંકર. અને 1947માં આવી દીર્ઘ દ્રષ્ટિવાળા લૌકિક સાધક શ્રી પ્રભાશંકરના નિષ્ઠુ અને નિરામી માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે. સમજો કે એની અંદર જે ગુણ હતા એની વાત પહેલા પણ આપણે થઈ ગઈ છે. તો આ ત્રીજો ભાગ લઈ લઈશું પાઠનો અંતિમ. તો પહેલા ભાગની અંદર એમના ગુણ કયા છે? તો દ્રષ્ટિ તેમની દીર્ઘ દ્રષ્ટિ છે. લૌકિક સાધક એટલે લોકના કલ્યાણ માટેનું કાર્ય કરનાર પ્રભાશંકર. નિષ્ઠુ એટલે સ્વાર્થ એકદમ જ સ્વાર્થવિહીન અને કોઈ પણ જાતનું પોતાના જીવન માટે નહીં પણ બધાના જીવન માટે કાર્ય કરનાર. નિરામીમાન અહંકારનો અભાવ જે અહંકારી નથી. તો આ રીતે કહેવાય છે કે એમના નીચેના જે શબ્દો તમે જો કે તેમનું જીવનમાં કેવા શબ્દ તેમણે પોતાનો સરળ સ્વભાવ છે. તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કરતા તેમણે લખેલું ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણા છે માત્ર એને મહારાજ ભાવસિંહજી મળ્યા નથી. તો
શ્રી પ્રભાશંકર પટણીની જે વાત કરી છે આમાં ઈસવીસન પ્રમાણે, તો કહેવાયું છે કે જ્યારે એમના શબ્દ એવા હતા કે જ્યારે હું જડી ગયો, જો એ કદાચ મહારાજા ભાવસિંહજી પાસે ન ગયા હોત, એની સાથે કામ ન કર્યું હોત, કૃષ્ણકુમારસિંહજીને દેખભાળ ન કરી હોત, એમને મોટા ન કર્યા હોત અને કાયદાનું જ્ઞાન ન હોત, તો આટલા બધા તે આગળ ન આવી શક્યા જો એમને ભાવસિંહજી ન મળ્યા હોત. અને ઘણા બધા એવા લોકો છે કે જે ભાવસિંહજી જેવા મહારાજની તલાશ એટલે એને કોઈ એવી ઓળખ મળી જાય, પીછાણ મળી જાય તો તે આગળ આવી શકે છે. આપણે જાણીએ છીએ ઘણા પાસે ઘણી બધી કલા હોય, ઘણી બધી પટુતા હોય, બોલવાની શક્તિ હોય, પણ એને મોકો જ ન મળે તો એની શક્તિ અંદર દરબાઈ રહે. આપણે જાણીએ છીએ કે બાળક છે મોટું થતું જાય એમ એ બાળકની અંદર જે બુદ્ધિ પ્રતિભા હોય અને એની અંદર જે ગુણ હોય એ કાઢવા માટે પ્રયત્ન કરવો પડે. આપણે જાણીએ છીએ કે માત્ર ભણતર જ જરૂરી નથી. ચિત્ર એને આવડતું હોય, સ્પોર્ટ ખેલમાં, ખેલકૂદમાં, રમતગમતમાં તે આગળ હોય તો એની જે પ્રતિભા અંદર હોય એ બહાર આવી શકતી નથી જો કોઈ એવું વ્યક્તિ એને ન મળે. મહારાજા ભાવસિંહજી જો પ્રભાશંકર પટણીને ન મળ્યા હોત અથવા એને જડી ન ગયા હોત પ્રભાશંકર પટણી, તો એમનું જીવન છે કદાચ જોડાઈ ગયું અને પ્રભાશંકર પટણીની અંદર રહેલી જે ખૂબીઓ છે, એના ગુણ છે એ બહાર આવી શક્યા ન. તો આ રીતે અહીંયા કહેવાય છે. સમજો કે શબ્દ સમૂહ અને એ બધું આપણે લખ્યું નથી પણ એની અંદર ટીક કરાય છે. તો સૌજન્ય એટલે એના પર્યાય શબ્દ ભલાઈ, સુજનતા. શીર્ષક આપણે સર્જનશીલ પ્રભાશંકર પટણી. તો એના મમ્મી પપ્પાનું નામ આપણે જાણીએ છીએ, આગળના આપણે જે પિતાનું નામ આપ્યું છે. હજુ એટલે દરબારો કે મુસલમાનોને એ વિવેકમાં વપરાતો ઉદ્ગાર હાજરી તહેનાર. રીપુ એટલે દુશ્મન, શત્રુ, બંદરી હક, બંદર પરનો હક. પાટલી કુંવર એટલે સૌથી મોટો પુત્ર, ગાદી વારસ. નિષ્કૃતા એટલે સ્પર્શ નહીં, સ્પર્શેલી તેવું મારો. એ કોઈને મારી નાખવા મોકલેલો માણસ છે. તો આ એક ટીક કરેલું. મારા એટલે મારું નથી પણ મારા એટલે મારો, કોઈને મારી નાખવા માટે મોકલાયેલો માણસ. અરુણી, અનિરુદ્ધ એટલે રોકેલું. તો અનિરુદ્ધ જે છે શબ્દ એ રોકેલું એવો એક અર્થ થાય છે. હયાત એટલે હાજરી, અસ્તિત્વ. એડમિનિસ્ટ્રેશન તો સંચાલક, વહીવટ કરતા. પરહિત પરાયણ એટલે બીજાના હિતા કાર્ય કરવું. દંડદાતા તો સજા આપવી. તો અહીંયા આપણે જાણીએ સ્પૃહા ઈચ્છા વિનાનો એક શબ્દ સમૂહ છે. ભાવસિંહજી આમંત્રણને પ્રભાશંકરે 100 પ્રત્યુત્તર આપ્યો તો એ પ્રશ્ન કરેવાય છે. તો કેવો પ્રત્યુત્તર આપ્યો તો ભાવસિંહજીએ ને કહ્યું કે ભાઈ મને તો હું તો અહીંયા ખાસ વાઘજી ઠાકોરનું જે કામ કરી રહ્યું છે એમનું કામ હું સારી રીતે કરું છું એટલે હું આવી શકું તેમ નથી. તો આ રીતે આમંત્રણનો અસ્વીકાર કર્યો. કાશ્મીરી મહારાજ નોકરી માટે આમંત્રણ પ્રભાશંકર કેવી રીતે નકાર્યું? કહ્યું કે ભાઈ હું તો ત્યાં આવું પણ મારા પર વિશ્વાસ ન રાખતા, કારણ કે કૃષ્ણકુમારસિંહજી ખૂબ નાના છે, રાજા છે, તો મારી જવાબદારી અહીંયા વધારે થઈ ગઈ છે. હું ત્યાં આવું અને એ કાર્યમાં વિશ્વાસ તમે ના રાખી શકો, એ કાર્ય કરી શકું તેમ નથી. ભાવસિંહજી શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાં હતું? તો કોલેજમાં જ્યારે ભણતા હતા ત્યારે એમને થોડો અનુભવ હતો, એટલા માટે તેમનો આદર સત્કાર કરતા હતા. એજ્યુકેની અંદર ગુણ પણ ઘણા સારા છે. પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો એક એવા વ્યક્તિને જે સજા કરતા હતા ભાવસિંહજી, અને ત્યારે એમને ખબર પડી કે આ તો ખોટો અન્યાય થઈ રહ્યો છે, તો એમણે પોતાનું રાજીનામું કર્યું. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યું? તો જ્યારે ચળવળ ચાલતી હતી ત્યારે આપણે જાણીએ છીએ કે જે પ્રભાશંકરે વાત કરી આગળ લિસ્ટો, તો એની અંદર કોઈ સ્વાર્થ નહીં, પણ ગાંધીજીએ તેમને જે વાત કરી એનામાં સંમત થાય છે એટલે એ ચળવળ પરિણમી. એટલે બદલામાં નીચેના જે 3-4 પ્રશ્નો એમાં પ્રશ્ન લખવાનો છે. પહેલો પ્રશ્ન ખાસ પૂછાયો છે અને રોડ કર્જન અને અર્થઘટન પ્રભાશંકર કેવી રીતે પ્રતિસાદ કર્યો છે તો એનો જે સવિસ્તાર ઉત્તર લખવાનો છે એ ત્રીજો છે. તો આ રીતે આપણે થોડો અનુભવ પરિચય લીધો હતો. અને બીજું કે વિશ્વાસી, તમે ઘણા બધા ચલચિત્રો જોયા હશે, એમાં કયું ચલચિત્ર? બાહુબલી. એમાં જે પ્રધાન હોય છે વિશ્વાસી હોય છે, વિશ્વાસઘાત કરે પણ પ્રમાણિક છે. તો બીજાના ઓલામાં પોતાનામાં જે લાગણી હોય એનો પણ એમાં કોઈ સમાવેશ થતો નથી. તો આ રીતે અહીંયા થોડો આપણે ફરીથી ઈસવીસન પ્રમાણે લઈએ તો ઈસવીસનની જે સાલ આપવામાં આવી છે મુક્તક પણ આપવામાં આવેલું છે. તો મારી આખી અગ્નિ પરની જિંદગીની વિશે મેં રાખી હોય મોહ રીપો પરે દ્રષ્ટિ જે રીતને તેવી જો મુજ ઉપર તું રાખજે શ્રી મુરારી, તો એ તારો અનુગ્રહ થઈ પાડ માનીશ વારી. તો એમાં શું કહ્યું છે કે આ ધરતી પર મારી આખી જિંદગીમાં મારા શત્રુ પર જે રીતે તે વિશાળ દ્રષ્ટિ રાખી છે
તેવી જો હે કૃષ્ણ મારા ઉપર તમે રાખશો તો, અને શ્રી કૃષ્ણ એટલે તમારો ખૂબ આભાર માનીશ. તો કહેવાય છે કે શત્રુઓ મારા ઉપર તમે રાખશો તો હું તમારો ખૂબ આભારી છું. તો આવી રીતે રાજીનામું તેમણે ક્યારે કરી દીધું, શું કરી દીધું? તો ઈસવીસન પ્રમાણે છે. બીજું કે શબ્દ સમૂહ પૂછાયેલા છે. લોકોમાં ચાલતી વાત, તો લોક વાચક અથવા વાયક, તો આપણે કહીએ કે લોકવાયક. બીજું કે કાયદા ભંગ માટે જે કરવામાં આવેલું હોય, ગાંધીજીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમની સાથે દારો સાથે કરેલી કૂચ, તો દાંડી કૂચ છે. તો મીઠાના કાયદા ભંગ માટે ગાંધીજીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી સાથીદારો સાથે કરેલી કૂચ, દાંડી કૂચ. ગોળાકાર ગોઠવાયેલા મેજ ઉપર 100 પક્ષો સાથે બેસી વિચારણા કરે તેવી સભા કે પરિષદને ગોળ મેજી પરિષદ કહેવાય છે. લોકોનો ગીત સાધના, લોકગીત સાધક, તેલ મિશ્રિત રંગોથી બનાવેલા તસવીર કે છબી તેને તેલ ચિત્ર કહેવામાં આવે છે. તો હવે થોડું આપણે એ જોઈએ કે ઈસવીસન પ્રમાણે કયા કયા વિષયની વાત અહીંયા કરવામાં આવેલી છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગર મહારાજાના હજૂર સેવા પદે ત્યાં આવ્યા. અને એ સમયે એમનો પરિચય પત્ર લઈએ તો મોરબીના તે ગરીબ બ્રાહ્મણમાં જન્મેલા હતા અને એમનો અભ્યાસ મેટ્રિક સુધી હતો. સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરી ભાવનગર રાજ્યના દિવાન પદ અને એડમિનિસ્ટ્રેટર પદને શોભાવનાર હતા. હિંદના દેશી રાજ્યના માનવતા સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનત એટલે જે સત્તા હોય પર વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ સાથે લિંક ઓફ નેશનલ સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી. તો એનો પિતાનું નામ શું હતું? દલપતરામ. ઈસવીસન 1862 થી તેમનું આજીવન અહીંયા 1838 સુધીનું પોણો 100 વર્ષની કારકિર્દીની સિદ્ધિ અહીંયા આપવામાં આવેલી છે. એમની અંદર બુદ્ધિ, પ્રતિભા, કાર્યશક્તિ, આકર્ષક હતા અને આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધ પ્રકાર તેમણે અહીંયા પાઠમાં જે આપેલું છે. મુકુંદરાય પારાસરી એ પણ મોરબીના જ રહેવાસી હતા. અને અમારે એના ગુણ કયા કયા છે એવો પ્રશ્ન આપણે આગળ આખા સારા વિગત લેજો કે પ્રભાશંકર પટણીમાં જે ગુણ છે તે છે સૌજન્ય, નિષ્ફળતા, નિરાભિમાનતા, પરિપરાયણતા એવા લક્ષણો. અને પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પર હિત સાધક હતી. સ્વભાવ દર્શક ઉપલબ્ધ, હકીકતમાં થોડીક અહીં તારવી છે. અને બીજું કે 1995માં મોરબી રાજ્યના કેળવણી ખાતા નિરીક્ષક પદથી ભાવનગર મહારાજાના હજૂર સેક્રેટરી આવ્યા. ત્યાર પછી ઈસવીસન એમની જે કારકિર્દી છે ઈસવીસન 1902 પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદ પર હતા અને 1910 સુધી તે કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડમાં ગયા અને સેક્રેટરી સ્ટેટ ઓફ ઇન્ડિયા લોર્ડ મોરલી મળી આવ્યા અને એનું સમજાવ્યું. લોર્ડ મોરલી આવ્યા કેસ તપાસી અને લોર્ડ કર્જનના પગલા અને અન્યાય કહી રદ કરતો ઠરાવ પણ કર્યો. તો આ રીતે તેમને માન્યતા મળી છે. ત્યાર પછી લોર્ડ કર્જનની આપણે અગાઉ વાત કરી હતી કે મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાનું તાજે વચન આપેલું અને આ રીતે તેમનું કાર્ય કર્યું. ત્યાર પછી તે પાવસીજી ત્યાં સંતાન તરીકે કોનો જન્મ થયો છે તો ઈસવીસન ક્યારે? તો ઈસવીસન 1912માં જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટડી કુંવર, તો રાજાના જે મોટા કહેવાય ને એક જ પુત્ર હતો એમ, તો કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો. પેલા સંતાન નહોતું એમ પણ બાદ આપણે એવું બધું વ્રત રાખ્યું અને એ કરીને પ્રભાશંકરને ત્યાં હજુ બી ખાસ મળવા માટે જાય છે. તો પ્રભાશંકરને વધામણી આપવા માટે મહારાજ બાપસિંહજી પોતે અનંતવાડી ગયા અને જ્યાં સુધી તે જાગ્યા ને ત્યાં સુધી તે ઉભા ગયા. ત્યાર પછી મહારાજ છે ભાવસિંહજી ઈસવીસન 1919માં દેવ થયા. દેવ અવસાન થયા. પ્રભાશંકર ઇંગ્લેન્ડ હાઉસની કોઈ ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિંદના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિર્વાહ સરકાર વિચારતી હતી. જોકે આ વાત સાંભળીને તેમને તો સારું ન લાગ્યું, પણ આપણે જાણીએ છીએ ઘણા એવા લોકો હોય છે કે જે એને આનંદથી અથવા તો સ્વીકારી શકતા નથી. ત્યાર પછીની વાત કરીએ તો ઈસવીસન 1930 થી 31માં કાશ્મીરના મહારાણા એ રાજાના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણા રાણાએ કહ્યું કે ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે, આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5000 થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. તો આ રીતે એમને લાલચ આપી
પણ પ્રભાશંકર કહે કે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. શા માટે એવું કહ્યું? કારણ કે અહીંયા બાળ એવા રાજા છે કૃષ્ણ કુમારસિંહજી, અને એની વાત અહીંયા કરવામાં આવી છે. ઈસવીસન 1924 પછી કાઠિયાવાડી રાજ્ય પરિષદમાં તેની હિલચાલ જોવા મળી. ત્યારે પ્રભાશંકર ના પાડી ગાંધીજીને અમદાવાદમાં આશ્રમ રહેવાનું. ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે, રાજાને બીજું કાંઈ રાજ્ય સાથે રાજકીય કૌટુંબિક સંબંધ છે, એ ભાવનગર આંગણે પરિષદ મળે તો પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યને ભાવનગર સાથે સંબંધ બગડે. તો આ રીતે એમણે કાર્ય કર્યું. ત્યાર પછી ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે કાપજમાં રહ્યા અને 12/3/1930 ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા. ત્યારે તેમની સાથે કોણ? સર પ્રભાશંકર પણ હતા. તો ગોળમેજી પરિષદ બીજી ભરાણી છે. પહેલી ભરાઈ ગઈ એક વખત, ત્યાં ગાંધીજીની સલાહથી, અને આ બીજી છે એમાં પણ ગોળમેજી પરિષદની આપણે પહેલા ચર્ચા કરીશું. તો એ સુધી રાખીશું.